મહીસાગરના લુણાવાડા નગરનો બગીચો ફરી બન્યો વિવાદનો મુદ્દો। કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપથી નગરપાલિકામાં હડકંપ મચી ગઈ છે। લુણાવાડામાં લોકાર્પણના માત્ર અઠવાડિયા બાદ બગીચો ફરી વિવાદમાં આવ્યો છે। વોર્ડ નંબર 7ના સભ્ય દીપક કેસરીએ આક્ષેપ લગાવ્યો કે 6 મહિના પહેલા 164 લાખની કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં રિનોવેશનમાં માત્ર 25 થી 30 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે। છતાં 1 કરોડ 65 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે। જે અંગે દીપક કેસરીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માંગ કરી અને જો ભ્રષ્ટાચાર સાબિત ન થાય તો દીપક કેસરીએ રાજકારણ છોડવા સુધીનો દાવો કર્યો। 5-6 વર્ષ પહેલા મનીબેનના હસ્તે 65 લાખ રૂપિયામાં આખો બગીચો તૈયાર કરવામાં આવેલો હતો। ત્યારે આ રિનોવેશનના નામે 1 કરોડ ને 65 લાખ રૂપિયાનું કૌભાંડ કરી એમાં 25-30 લાખ રૂપિયા કલર કામ રિપેરિંગ કામ કરીને ઉપાડી લેવામાં આવેલા છે। એમાં કંઈ બી નવીકરણ કરવામાં આવેલું નથી। જ્યારે લાઇટ બાકરા જૂના રમતગમતના રમકડા બધાને વેલ્ડિંગ કરીને સજાઈ દેવામાં આવેલું છે। એ છે કે અઠવાડિયા પહેલા શિક્ષણ પ્રધાન કોબે ડિંડોરના હસ્તે બગીચાનું લોકાર્પણ કરાયું હતું। જો કે TV9ની ટીમે પણ બગીચામાં તપાસ કરતા બગીચામાં કંઈ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો। નવી સુવિધામાં માત્ર 2 મઢોલી, 1 શૌચાલય, નવા બાંકડા અને ડસ્ટબિન જોવા મળ્યા છે। તૂટેલી લાઈ અને રમતગમતના સાધનો અને રંગોરોગાન કરાતા દેખાયા। તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા બગીચામાં રિનોવેશનના કામો બતાવવામાં આવી રહ્યા છે।